ભરૂચના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા જીઆઈડીસીમાં જોરદાર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી। અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો, જે બાદ આખી કંપની આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેને કારણે પ્લાન્ટમાં કામ કરતા 10થી પણ વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પોલીસ બેડામાં આત્મહત્યાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ગાંધીનગરમાં આજે વધુ એક જવાને મોતને વહાલું કરતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે, જેમાં એસઆરપી ગ્રુપ 2માં કમાન્ડો તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અજયભાઈ પટેલે સેક્ટર 20ની યુનિવર્સિટી સામેના ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા પણ ફાળવણીના અભાવે ખંડેર બની ગયેલા સરકારી ક્વાર્ટર્સમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। અજયભાઈએ કયા માનસિક તણાવ કે કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી। ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ કરવામાં આવી રહી છે। પીસીબીની ટીમે સરદારનગર વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે। પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે સરદારનગરના આંબાવાડી 4 રસ્તા પાસે આવેલા સમરથનગરના એક મકાનમાં મોટા પાયે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી અમિત સુધવાણી નામના શખ્સને ઝડપી લઈ તપાસ કરતા ઘરમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી 598 નંગ બોટલો મળી આવી હતી, જેના આધારે પોલીસે આરોપીને અટકાયતમાં લઈને મકાન માલિક તેમજ એક અજાણ્યા મોબાઈલ ધારક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે।